જમી કરીને તો નવરા થઈ જશે ને મારા બા હતા ને કાબા કેમ બા હતા ને એમ થાય કે ટાટું જ ખાવ છું કા દાદા તો આપણે છે ને પેલા ફેફસી ખાઈ લી વાળું કરવા આવી ગયા મારા દાદા જો ઘંટીથી ને આવી જશે ને વાળું કરવાની તૈયારી કરે છે મારા બા બેઠી છે કા ગોપી અને થોડી શું તું કે છે ઠેક ફોન જોવો છે અને અગરબત્તી ને એવું કરે દીવાબત્તી શેરનું શાક આપણે જોઈ લેવી આમાં શાક છે ને આવું કાંક લાવ્યા છે આ પેન્ડલ સેટ છે આમાં સડા છે અને આવું કાંક જો બ્રેસલેટ છે આવું તો નાની બધી કામગીરી શરૂ છે ને તે જો મસ્ત મજાનું અમારા ચૌહાણ પરિવારનું એક બોર્ડ આવ્યું છે આવું જો આવું કાંક છે ને બોર્ડ આવ્યું છે આ જો અને બધા ના બધું ઓલું અમારે જે મઢે છે ને માં ઈવડું ના પણ છે ને લગાડવાનું છે જય માતાજી જો મિત્રો જેવું મહેમાનનું નામ લેતા ને મહેમાન આવી જશે કા કોઈ ક્યાં ધોળીને ઘરે ગઈ હતી છે ને સવારમાં અમારે હારે આવી હતી તો બહુ મજા આવી ગઈ કા કોઈ હા કાલ તો જો આજે અમારે કામે જવાનું છે ને કેમ અમારે તારે હારે આવું છે કા હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છે ને ન મજામાં તો આપણો બ્લોગ જોતા રહેલો મજામાં આવી જશે સૌપ્રથમ તો પેલા બધાને જય માતાજી જય જાનબાઈમાં ત્યારે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને અમારા કુપી બેન આવી જશે કા કુપી જો આજે અમારે કામે જવાનું છે ને કેમ અમારે તારે હારે આવું છે કા એ જો માળા બનાવવા આવવાની છે કા કૃષ્ણ કુપી કે છે ને અમારે કે દોનું મને બધું કે તારે હારે આવું કે મીઠી તો હાય થઈ ઉપર જોવા તો નહીં આમ થોડી પણ જો તૈયાર થઈ ગઈ છે આવવા માટે કા થોડી અને બા તમે બેસી ગયા જય માતાજી હા અત્યારે હવે તો જો આવો છે એમ અને હવે છે ને આપણે કામે જવાનું છે તો પાછા બપોરે આવીને જ પાછા આવવાનું તો કન્ટિન્યુ બ્લોકમાં બધા બન્યા રહીએ મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે કામે ગયા હતા કામેથી પણ આપણે વેવા સુઈએ ને મમ્મી રોટલી કરે છે કા મમ્મી હા રોટલી કરી છે જય માતાજી જય જાનબાઈ માં હા મારી મમ્મી તે જો સરસ મજાની રોટલી કરે છે અને આ બાજુ પાણી આવ્યું છે ને તે મારું ઉપર જો પાણી છાંટે છે મારું ઉપર પાણી છાંટે છે કા પપ્પા એ પપ્પા પાણી છાંટો છો બાબા નું આવે છે ફોન પલળે છે રમત તું જાય છે મમ્મી આ રમત કરવાની વસ્તુ છે મારું ઉપર તો જો પાણી છાંટે છે અને આપણે જો કામ એટલે થોડીક ભૂખ લાગી છે ને પેલા છે ને આપણે થોડોક નાસ્તો કરી લેવી અને અત્યારે પાણી છાંટે ને એટલે સાંજે છે ને સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે ને કે વાત જ પૂછવામાં પાણી ન છાંટે ને તો કેવી ગરમી થતી હોય તો હાલો આપણે થોડોક નાસ્તા કરીએ તો બધે છાંટું ઘડીક ખમો ભાઈ હાટી બાજુ બીજે છાંટી દે હમણાં છાંટી દઉં તો કાંઈ પીપણું હાલો હમણાં કરી નાખું હો તો કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહીજો હેલો ટુ ફેમિલી કેમ છે બધા મજામાં જશો અને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા રહે એટલે મજામાં આવી જઈશું સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જાનભાઈ અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ જશે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે જો આવો કાંક સાંજનો સમય થઈ ગયો છે અને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે જો મસ્તીનું બેઠા બેઠા બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું છે ને અહીંયા જો આપણે ને આવું કાંક લાવ્યા છે આ પેન્ડલ સેટ છે આમાં સડા છે અને આવું કાંક જો બ્રેસલેટ છે આવું કામે મેં જો ટ્યુબ લાકડી શરૂ કરી હાલો આ તો પંખો શરૂ છું તો ટ્યુબ લાકડી છેડા કરી નાખ્યા છે મને કે ટ્યુબ લાકડી શરૂ કરી એટલે અહીંયા છે ને અને મિત્રો તમને એક વસ્તુ તો હું બતાડી દઉં અમારે જો મિત્રો ગુરુવારે છે ને દરેક લાપસી છે ને તો નાની બધી કામગીરી શરૂ છે ને તે જો મસ્ત મજાનું અમારા ચૌહાણ પરિવારનું એક બોર્ડ આવ્યું છે આવું જો આવું કાંક છે ને બોર્ડ આવ્યું છે આ જો 2002ની સાલમાં છે ને આ બધું આવું લગાડ્યું હતું મારા બહુવાને તપાકા બીજું ઢસાઈ ગયા હતા આ છે ને હરખું કરાવવા ગયા હતા જો કેટલું મસ્ત લાગી રહ્યું છે
ચૌહાણ પરિવારનું. ઠેઠ 9/6/2002 ને રવિવારને દિવસે ત્યાં ઉપર થંભ ઉપર લગાડ્યું હતું. એટલે જો બધું એ છે ને જૂનું થઈ ગયું હતું ને એટલે નવું જો કરે લીધું છે આસપાસું. અને બધા ના બધું ઓલું અમારે જે મઢે છે ને માં ઈવડું ના પણ છે ને લગાડવાનું છે ખોડિયારમાં એ દરેડ કામ. એટલે જો બધું માં ઉપાય એ બધી આ મેં બાયનો ગલ્લો શરૂ કરતી આવું. જો આ ટ્યુબ લાકડી તો કઈ નથી શરૂ થાય હતી, બાયનો ગલ્લો તો શરૂ કરી વાળવી. જો હવે કાક છે ને હરખું બતાતું છે ગમે. મમ્મી કઈ કહેશો? જય માતાજી. હા મારી મમ્મી જો રોટલી કરે છે અને આપણે ચકલીના માળા બનાવવા જતા. માળા બનાવીને પણ વ્યવહાર છે ને જો પથારી કરવાની છે તો પથારી કરી વાળી મહેમાન ક્યાં? મમ્મી કૂપી ક્યાં ગઈ? જો કૂપી ધોળીને ઘરે ગઈ છે તો નાખીને વ્યવહાર ત્યારે પાછા મળશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. અમાર કૂપી બેહાઈ ગઈ કા કૂપી? હા ઈ આમ કરે છે. જો અત્યારે છે ને અંધારું થઈ ગયું ને ત્યારે ઠીક બેહવાય કારણ કે આખો દિન કામે વહી જતા ને તે કાંઈ નથી નહીં. એટલે છે ને અત્યારે આવી ગઈ છે. તારી મમ્મી કહે છે કે એક વખત તાટો મારો આવે જ કૂપી હું આવી છે ને તું? હા. અને મારા બા શું કરે છે ને આપણે જોઈ લઈએ. બા શું કરે છે? તપેલી નવરી કરો છે એમને? હું હા કરશે એવો વિડીયો બનાવ્યો છે ને કોમેડી વિડીયો તમે ન જોઈ તો જલ્દી જોઈ આવો. એની એક્ટિંગ કરે છે અમારી કા. અને જો જો બાબા થોડું બોલવાનું. તમે લોકો ન જોઈ તો જલ્દી જોઈ આવો નહીં. એમાં થોડુંક જ બોલાય પછી બધું ન બોલાય કોઈ કોમેડી વિડીયો ન જોવાય. અને જો હાવ સંધ્યા ટાણું થઈ ગયું છે એમ અને ધોળી જાય ગઈ છે. બાજુ ઘરે હતી ઠેક તો કાંઈ વાંધો નહીં ભૂલાઈ જાય છે. કાંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં જાય બન્યા રહી ગયો. જો મિત્રો જેવું મહેમાનનું નામ લેતા ને મહેમાન આવી જશે કા કોઈ ક્યાં ધોળીને ઘરે ગઈ હતી ઠેક આજ આખો દી નથી ગઈ એટલે ક્યારે ગઈ હતી. ઠેક જય માતાજી. હા આજ તો છે ને મારે માળા બનાવવા આવી હતી કા. કેવી મજા આવી? બહુ મજા આવી. જો ધનાભાઈ તમે બ્લોગ જોતા હોય ને તો જોઈ લેજો. તમારી છોકરીને છે ને સવારમાં અમારે હારે આવી હતી ને તો બહુ મજા આવી ગઈ કા કોપી? હા. કાલ તો જવાનું થાય તો આવીશ ને? હા. કાલ તો કેસનમાં મમ્મી પાપડ બનાવવાના છે તો નહીં. ઠીક. અને કાલ તો લગભગ છે ને અમારો વિદાયનો કાર્યક્રમ છે ને તે વિદાયના કાર્યક્રમમાં અમારે જવાનું છે. જો નિશાળે છે ને અમારી વિદાય રાખેલી છે ને 8મા ધોરણવાળાની તે છે ને વિદાય કાર્યક્રમ છે એટલે જવાનું છે આપણે બધાને. હવે જાવી કે ન જઈશું તો મેડમના ફોનનો બ્લોગ શૂટ થોડોક કરતા હોઈશું આપણે. તો હાલો મિત્રો જમવા ટાણે જ પાછા મળશું તો કન્ટિન્યુ બ્લોગમાં બધે બન્યા રહેજો. વાળું કરવા આવી ગયા મારા દાદા. જો ઘંટેથી આવી જશે ને વાળું કરવાની તૈયારી કરે છે મારા બા ઘરમાં કા દાદા. અને ગુપી હતા કે જે બેઠી છે કા ગુપી. અને થોડી શું તું કે છે ઠેક ફોન જોવો છે એમને. અને મારા બા જો વાળુની ઘરમાં તૈયારી કરે છે. શું વાળુમાં છે આપણે જોઈ લઈએ. આજે તો લગભગ છે ને ચોળીનું શાક. ચોળીનું જો મારા બા કાળાનું દૂધ પાય છે અને અગરબત્તી ને એવું કરે દીવાબત્તી. શેરનું શાક છે આપણે જોઈ લઈએ. આમાં શાક છે ચોળીનું. ખીચડી છે આમાં રીંગણાનું શાક છે ને આમાં રોટલી છે ને એવું બધું છે કા દાદા. મિત્રો અત્યારે જો મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે જમી કાઢીને પણ નવરા થઈ ગયા છે ને ફરી વાર તમારી સામે રજૂ થઈ જશે ને જો ઘરનો માહોલ તાજ આવો છે કારણ કે જો બારી પથારી આસકીરી છે અમે બારે છે ને હારો પવન હતો એટલે બારી પથારી કરી છે. કૂપીને મીતો બેજો ફોન જોવે છે. તમારે તને શારની ના કરી છે અને મારા ઉપર ન્યાય કરી છે કા મમ્મી કાંઈ કહેશો?
ઠેક જો હજી છે ને વાળું પાણી કરીને નવરા થયા જ છે. અને મેં તમને એમ કીધું હતું કે કાલે અમારો વિદાય સંવારમ રાખેલો છે. આ સંભારમ બોલો કે સંભારમ બોલતા એક નથી આવડતું મને. અહીંયા તમે જે સમજો એ વિદાયનો કાર્યક્રમ રાખેલો છે. આપણે કાર્યક્રમ રેડી જ છે. કેવી મોજ મસ્તી કરી છે. મોજ મસ્તી ન કરવાની, રોવાનું હોય આપણને તો. જો કે રોવાનું તો આવે તો નહીં, બધા રોતા છે થોડા આંગોડા પાડી દઈશું. આપણને ન કરતો છે ને રોવાનું બહુ કંઈ આવે નહીં, કારણ કે સ્કૂલમાં તો આમ ફ્રેન્ડ હારે યાદ આવે એવી તો આમ જો કે યાદ તો આવે ફ્રેન્ડની લોકોની, પણ બીજી સ્કૂલે લગભગ તો બધું ભણવા જવાની છે એટલે બહુ વાંધો તો નહીં આવે. જો નહીં જાવી તો થોડુંક કેવડાવશે ફ્રેન્ડ લોકો હારે કોનું, અને હજી કોનું ગ્રુપ છે ને જરી કોમેન્ટ કરીને કહી દેજો. અમારું છે ને 4 કે 5 જણાનું ગ્રુપ છે, એમાં 5મું છે ને થોડું ભાગું ડોકું છે. અમારે 4 તો છે ને આમ પાકે બેનપણી છે. કોનું એવું ગ્રુપ હતું ને જરી કોમેન્ટ કરીને કહી દેજો. અમારું તો જો 4નું ગ્રુપ છે. જો કાલે ફોટા પાડશું ને તો જરૂર છે થંબનેલમાં મૂકી દઈશું અમે. તો હાલો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. જમી કરીને તો નવરા થઈ જશે ને મારા બા હતા નાયા કા બા? કેમ બા હતા નાયા? ઠીક. અને ધોળી તું ફોન જોશો? હા. જોત કીધી? હા બા ફોન જોશે એમ ને? હા. અને આપણે જો ફેફસી ખાતા હતા ને તો આપણે ફેફસી પણ અહીં મેગી ખાઈ લેવી. મારા દાદા ફેફસી ખાઈશ કા દાદા? હા એમ થાય કે ટાટું જ ખાવું કા દાદા? તો આપણે છે ને પેલા ફેફસી ખાઈ લી. બા તો મને ખાઈ આપણે છે ને ફેફસી ખાઈ લઈ. તમારા લોકોને છે ને ફેફસી ખાઈ હોય ને તો આવી જાવ. પછી કહેતા નહીં કે કીધું નહોતું ફેફસી ખાવ. તો ફેફસી ખાઈને પાછા મળશે. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહીજો. મિત્રો જો બધા તો હોઈ ગયા છે ને મેં કીધું છે ને બ્લોગ નેટ આપવાનો છે. આપણો વારો છે ને લગભગ તો મારો જ વારો છે, તો હું છે ને બ્લોગ નેટ આપી દઉં. તો કાંઈ વાંધો નહીં મિત્રો. આશા છે કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી વાળજો. તો છેલ્લે જય માતાજીને જય જાનભાઈમાં. તો બાય બાય મિત્રો, સબસ્ક્રાઈબ કરીને નાખજો. હાલો બાય બાય.